નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું 30 ડેઝ ઓફ મેથિંગ પ્રોડક્ટ ચેલેન્જના ડે 19 માં. અને આજે હું તમારા માટે જે પ્રોડક્ટનો ચેલેન્જ લઈને આવી રહ્યો છું એ રહેવાનું છે શોર્ટ ટોપની અંદર. અને શોર્ટ ટોપની અંદર એટલે એની માટે જે ડિઝાઇન લોન્ચ કરવાની છે એ માટે મેં સૌપ્રથમ અહીંયા રિસર્ચ કરી લીધું અને રિસર્ચ કર્યા બાદ મેં તેનો સ્કેચ ડ્રો કરી લીધો. અને સ્કેચ કમ્પ્લીટ થઈ ગયા બાદ હું સીધો પહોંચી ગયો અમારા ફેક્ટરીના ફેબ્રિકના વેરહાઉસ ઉપર. અને ત્યાં જઈને બહુ જ બધું ફેબ્રિક પડેલું હતું, તેમાંથી મેં સૌથી વધારે ક્વોન્ટિટી વાળું ફેબ્રિક ઉપાડી લીધું અને તેમને મેં આપી દીધું લેયર કટિંગ માટે માસ્ટરને. અને લેયર કટિંગ નું વર્ક કમ્પ્લીટ થઈ ગયા બાદ મેં એ ફેબ્રિકને સ્ટિચિંગ માટે સ્ટિચિંગ યુનિટને આપી દીધું અને સ્ટિચિંગ યુનિટને મેં જરૂરી માહિતી સમજાવી દીધી. અને ત્યારબાદ સ્ટિચિંગ યુનિટે મને ક્વોલિટી વાળું સ્ટિચિંગ કરીને એ પીસ મને રિટર્ન કર્યા. અને મેં ત્યારબાદ મેં તેની જાતે જ તે ગુણવત્તા પણ ચેક કરી લીધી અને સાથે સાથે સ્ટ્રીમ પ્રેસ પણ લગાવી દીધું. આની સાથે આપણું આ શોર્ટ ટોપ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. તો ચાલો મિત્રો જોઈએ આપણે ડિસ્પ્લે ઉપર આ પીસ આપણને કઈ રીતે જોવા મળી રહેવાનો છે.